નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત દેશના પૂર્વ કેગ જનરલ ઓફ કંટ્રોલ એન્ડ ઓડિટર ગિરીશચંદ્ર મુર્મુ આજે પોતાની ધર્મપત્ની સાથે શક્તિપીઠ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. મુર્મુ અંબાજી મંદિર ખાતે આવી પહોંચતા મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદીએ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ગિરીશચંદ્ર મુર્મુએ મંદિરમાં પ્રથમ ગણપતિજીના દર્શન કર્યા બાદ મા અંબેના દર્શન કર્યા હતા, જ્યાં પૂજારી દ્વારા ગિરીશચંદ્ર મુર્મુને કુમકુમ તિલક કરી માતાજીને ચુંદડી ઉઢાડી આશીર્વાદ આપ્યા હતા. જ્યારે દર્શન બાદ ગિરીશચંદ્ર મુર્મુએ સભા મંડપમાં રખાયેલા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર આગળ ધજા મૂકીને પૂજા અર્ચના કરી હતી અને ધજાને વાજતે ગાજતે અંબાજી મંદિરના શિખરે ચડાવી ધન્યતા અનુભવી હતી. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ તેઓ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શને આવ્યા છે. જોકે સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ પોતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી પણ રહી ચૂક્યા હોવાનું સંવાદદાતાને જણાવ્યું હતું. જ્યારે મા અંબેના દર્શન કરીને દેશની પ્રજા પ્રગતિ કરે અને સુખી સંપન્ન બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. જોકે ગિરીશચંદ્ર મુર્મુ અંબાજી આવે તે પહેલા બનાસકાંઠા જિલ્લાની BDDS ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા અંબાજી મંદિરના વિવિધ જગ્યાઓ પર ચકાસણી કરાઈ હતી. આજે અંબાજી ખાતે પોતાની ધર્મપત્ની સાથે પહોંચેલા ગિરીશચંદ્ર મુર્મુએ અંબાજી પહોંચી મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.